24 राज्यों में करने से ना पूरे देश में हम लोग जा रहे हैं। अगर इनको लगता है कि अभी यहीं तक विरोध है, ये अब केवल अहमदाबाद या गुजरात तक विरोध नहीं रह गया है। महिपाल सिंह मकराना करणी सेना का राष्ट्रीय अध्यक्ष है और श्री राजपूत करणी सेना मैदान में, तो इसका मतलब है पूरे देश में विरोध हो गया है और हम लोग हर सीट पे जाने में सक्षम हैं। हम लोग वो लोग हैं जिनको कोर वोटर हैं, जिन्होंने इस भाजपा को खड़ा किया है। तो इनको लगता है कि विरोध नहीं बढ़ा है, तो अब इनके समझ में शायद आ जानी चाहिए। अभी बोला था मैडम ने कि मूड नहीं है, तो मूड बन जाएगा। જોહરનું કીધું છે બરોબર, એટલે મહિપાલસિંહ મળવા આવ્યા હતા ને ડાયરેક્ટ ગિરફ્તાર કરી લીધા છે મેડમ. ગાડી પણ રોકવાનો પ્રયત્ન કર્યો. રાજપૂત સમાજની શું માંગણી છે? રાજપૂત સમાજની અને સમગ્ર હિન્દુ સમાજની માંગણી છે કે બરોબર પરસોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે. હવે આ આંદોલનમાં કારડિયા રાજપૂત, ગરાસિયા રાજપૂત, કાઠી, વાવ, થરાદ, મારુ તમામ ગુજરાતના રાજપૂત ક્ષત્રિય સમાજ જે રાજપૂતમાં આવતો હોય તથા ભારત દેશના આહિર સમાજ પણ સાથે છે, રાજપૂત સમાજ સાથે. જય માતાજી. સમાજને અંદરો અંદર લડાઈ નાખવાની આ લોકોની રણનીતિ છે ભાજપની. દરેક સમાજ અમારી સાથે જ છે, કારણ કે કોઈ બી સમાજ વિશે ખરાબ બોલવું એ ભાજપની નીતિ છે. અમારા સમાજની અંદર તો મહિલાઓ ક્યારે રસ્તા પર રોડ રસ્તા પર આવી નથી, પણ જ્યારે આ પરિસ્થિતિ સુધી અમારે જવું પડે તો સરકારને બી વિચારવું પડે કે ક્ષત્રિય મહિલાઓ જ્યારે રોડ ઉપર નથી આવતી અને ખાલી એક ટિકિટ માટે થઈને મહિલાઓને બી અમારે રોડ ઉપર આવવું પડે, આ રીતે જોહર સુધી પહોંચવું પડે ને, તો સરકારે વિચારવું પડે કે એક ટિકિટ માટે થઈને આટલું સહન કરી રહી છે. પ્રશાસનને જોહરથી મને લાગે છે 1-5 ક્ષત્રિયો જોહર કરે છે તો એમને કદાચ ફેર નથી પડતો કાંઈ, પણ અમારી બીજેપીથી અત્યાર સુધી કોઈ વિવાદ નહોતો. અમે ખાલી એમ જ કીધું છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો. જો આટલા ટાઈમથી મીડિયા થકી અમે જે પ્રચાર કરી છે ને જેટલા આંદોલનો કરી છે, આવેદનપત્ર ગામો ગામ સમાજ એકઠો કરીને કરી છે, પણ એનો હજી સુધી કોઈ અંત નથી લાવ્યો. એટલે અમારે પછી પ્રચાર અને આંદોલન વધારવા પડશે.